Audio Jungle. Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, ગતરોજ દેશમાં આઈએએસની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું, જેમાં પ્રથમ 5માં 4 મહિલાઓએ સ્થાન મેળવ્યું છે. ત્યારે અમારી ન્યૂઝ ટીમે આવા જ એક સફળ મહિલા અધિકારીની વિશેષ મુલાકાત લીધી, જે અમે આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ. ગુજરાત પોલીસના જાબાઝ મહિલા પોલીસ અધિકારી સુશ્રી ઉષા રાડા સાથે, જેઓ હાલ મહીસાગર જિલ્લા પોલીસ વડા તરીકે ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે. તો જોઈએ લુણાવાડાથી અમારા સંવાદદાતા મેહુલ પટેલનો આ ખાસ રિપોર્ટ. ગુજરાત પોલીસ ફોર્સમાં મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા આ છે સુશ્રી ઉષા રાડા, જેઓ સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના જામખંભાળિયાના વતની છે. આમ તો સૌરાષ્ટ્રના અને તે પણ આહિર સમાજમાં પોલીસ ફોર્સમાં જવાનો વિચાર જ કોઈ મહિલા ન કરી શકે. ત્યારે પોતાના પરિવારના સાથ સહકારથી જ ઉષા રાડા આજે પોલીસ ફોર્સમાં ઉચ્ચ હોદ્દા સુધી પહોંચી શક્યા છે. શરૂઆતમાં શિક્ષક તરીકેની નોકરી થોડો સમય કરી, દરમિયાન પોતાના ભાઈના આગ્રહના કારણે જીપીએસની પરીક્ષા આપી અને 2005માં જીપીએસસીની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરનાર ઉષા રાડા સમક્ષ નોકરી માટે 2 ઓપ્શન હતા, એક તો મામલતદાર અને બીજું ડીવાયએસપી. આવા સમયે નિર્ણય લેવો એ ખૂબ જ કઠિન હતો કે કયું પોસ્ટિંગ સ્વીકારવું. ત્યારે મહિલા હોવા છતાં પડકારજનક પોસ્ટિંગ ગણી શકાય તેવા પોલીસ ફોર્સમાં ડીવાયએસપી તરીકે જોડાવાનો નિર્ણય કર્યો અને જૂનાગઢ ખાતે ડીવાયએસપી પ્રોબેશનર તરીકે કારકિર્દીની શરૂઆત કરી. ત્યારબાદ અમદાવાદ જેવા મેટ્રો સિટી ખાતે ક્રાઇમ બ્રાન્ચમાં જવાબદારી સોંપવામાં આવી, જે જવાબદારી પણ તેમણે બખૂબી નિભાવી. તેમના ફરજકાળ દરમિયાન અમદાવાદમાં થયેલ સિરિયલ બોમ્બ ધડાકાની તપાસ હોય કે પાર્લરોમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ હોય, અમદાવાદ એસીપી તરીકેની ફરજ દરમિયાન લેડી દબંગની છાપના કારણે ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દીધો હતો. તો અમદાવાદ નજીક કલોલના ડીવાયએસપી તરીકેની ફરજ દરમિયાન પણ એક વેપારીનો અપહરણ કેસ પણ દિવસ રાત જોયા વગર મહેનત કરી ડિટેક્ટ કર્યો હતો, જેમાં કોઈનો જીવ બચાવવાનો સંતોષ આજે પણ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. તો વડોદરા ખાતે પણ તેમણે પોતાની કામગીરીથી ગેરકાયદેસર કામ કરતા લોકોમાં ધક બેસાડી દીધી હતી. આમ અલગ અલગ જગ્યા પર ડીવાયએસપી તરીકેની ફરજો દરમિયાન દીકરીની પણ સંભાળ રાખવાની જવાબદારી નિભાવવાની, જે ખૂબ જ કઠિન હોવા છતાં દીકરી પણ સમજુ હોય તેમ પોલીસ ફોર્સની માતાની ફરજોથી હવે ટેવાઈ ગઈ છે. તો અમદાવાદ જેવા મેટ્રો સિટીની કામગીરીથી પ્રભાવિત થઈ સરકારે તેમને મહીસાગર જિલ્લાના પ્રથમ પોલીસ વડાની કપરી કામગીરી સોંપી અને પછાત ગણી શકાય તેવા પંચમહાલથી અલગ થયેલ મહીસાગર જિલ્લાની પરિસ્થિતિ ઘણી રીતે અલગ હતી, છતાં ક્રાઇમ રેટમાં ઘટાડો થાય તેવા પગલાં તાત્કાલિક ભર્યા અને પ્રજાજનો સાથે સીધો સંવાદ કરી ઘણા પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરી દેવાની સુશ્રી ઉષા રાડાની કાર્યશૈલીથી મહીસાગર જિલ્લાની પ્રજા પણ ખૂબ ખુશ જણાય છે. જ્યારે એક જિલ્લા પોલીસ વડા તરીકે સમાજલક્ષી ઘણા કાર્યો પણ સુરક્ષા સેતુ અંતર્ગત કરાવે છે. ખાસ કરીને જિલ્લાની મહિલાઓને પોલીસ ફોર્સમાં જોડાવા ટ્રેનિંગ હોય કે સ્વરક્ષા માટે કરાટેની તાલીમ હોય, ટ્રાફિક અવેરનેસ હોય કે મહિલા અત્યાચારની ફરિયાદ હોય, મહિલાઓ ગમે ત્યારે જિલ્લા પોલીસ વડા ઉષા રાડાનો સંપર્ક કરી પોતાની આપવીતી નિર્ભયપણે જણાવી શકે છે. તો સુશ્રી ઉષા રાડા પોલીસ પરિવારનો પણ એટલો જ ખ્યાલ રાખે છે અને એટલે જ પોલીસના પરિવાર માટે પણ મેડિકલ કેમ્પ અવારનવાર કરતા હોય છે. તો કેટલીક વાર ગંભીર ગુના ઉકેલવામાં એક ટીમ લીડર તરીકે પોતાના તાબાના અધિકારીઓને માર્ગદર્શન કરતા હોવાનું અધિકારીઓ દ્વારા જણાવાઈ રહ્યું છે. મહીસાગર જિલ્લાના મહેરબાન સુશ્રી ઉષા રાડા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મહીસાગર જિલ્લા નાઓની આગેવાની હેઠળ હું છેલ્લા 2.5 વર્ષથી લુણાવાડા પોલીસ સ્ટેશનમાં સિનિયર પીએસઆઈ તરીકે ફરજ બજાવું છું. તેઓના સચોટ અને સરળ માર્ગદર્શન હેઠળ મને ડ્યુટી કરવાની ખરેખર ખૂબ જ મજા આવે છે. તેમજ અમારા સાથી કર્મચારીઓને પણ એક ટીમવર્કની જેમ તેઓ બાઉન્ડ કરી અને સારું એવું ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે. જ્યારે કોઈ ગુનાહિત બનાવો પામે ત્યારે તેઓ કાયદાકીય રીતે સારી એવી સલાહ આપે છે. તેમજ અમોને તથા અમારા કોઈ પણ કર્મચારી છે જેઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી અથવા તો કોઈ પણ તકલીફ પડે તો તેઓ તેમને યોગ્ય મદદ કરે છે. તો શનિ રવિના દિવસોમાં ગરીબ બાળકોને નિયમિત રીતે અભ્યાસ કરાવી રહ્યા છે અને તેથી જ શિક્ષણ જગતના લોકો પણ આ મહિલા અધિકારીના વખાણ કરતા થાકતા નથી.
ભાગ્યે જ આ જિલ્લામાં એવી કોઈ વ્યક્તિ હશે કે જિલ્લા પોલીસ વડા ઉષા મેડમથી અપરિચિત હોય. સ્કૂલોની અંદર બાળકો દ્વારા જે પ્રવૃત્તિઓ થતી હોય, જેવી કે વાર્ષિકોત્સવ પ્રસંગો છે, વિશ્વ પર્યાવરણ દિન છે, વૃક્ષારોપણ છે, વ્યસન મુક્તિ છે, કે શાળા કક્ષાએ યોજાતી દરેક પ્રવૃત્તિમાં પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી પણ પોતાનો સમય કાઢી અને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે અચૂક ઉપસ્થિત રહે છે. તો આવા બાહોશ અધિકારી સાથે એક ખાસ વાતચીત કરીએ તેમના પોલીસ ફોર્સના ફરજ દરમિયાન ઘટેલી કેટલીક અસ્મરણીય વાતોથી. મારું વતન જામનગર જિલ્લાનું જામજોધપુર અને પરિવારમાં દીકરી છે નુપુર, મમ્મી પપ્પા અને ભાઈ. દીકરી 12th હતી. સૌરાષ્ટ્રમાં જનરલી હજુ ટ્રેડિશનલ માહોલ ઘણો બધો છે અને એ સમયમાં જ્યારે મને ફેમિલીમાં પેરેન્ટ્સ ખૂબ એજ્યુકેટેડ બની અને બંને જોબ કરતા, એટલે ખ્યાલ જ હતો કે મારે ભણવાનું છે ને કરિયર બનાવવાનું છે. એ જર્નાલિઝમ કર્યું. જર્નાલિઝમ કરતાં કરતાં જ્યારે પૂરું થવા આવ્યું ત્યારે જીપીએસસીની પરીક્ષાનું બહાર પડ્યું અને મારો બ્રધર છે એ જીપીએસસીની તૈયારી કરતો હતો. મને પણ એવું ઇન્સિસ્ટ કર્યું કે તું પણ આ એક્ઝામ આપવા જેવી છે. મારું જીકે સારું વર્ષોથી અને ગુજરાતી સાહિત્ય આ બંને ઉપર થોડું વધારે જાણકારી, અને એના કારણે એને એવું સૂચન કર્યું કે આ એક્ઝામ આપી શકાય. શરૂઆતમાં તો મેં ના પાડેલી, પણ પછી બહુ વધારે સમજાવટના કારણે મને પણ થયું કે મારે જીપીએસસી આપવી જોઈએ. એ એક્ઝામ આપ્યા પછી ડીવાયએસપી મામલતદારનો ઓપ્શન હતો, તો એમાં મેં ડીવાયએસપીનો ઓપ્શન સિલેક્ટ કર્યો કેમ કે પોલીસનું એટલું વધારે નજીકથી પરિચય નહીં, પણ મારું જે રેસિડેન્ટ છે પોલીસ લાઇનની સામે, અને દાદા અને નાના બંને પોલીસ કોન્સ્ટેબલ હતા. જોકે મેં એમને કોઈ દિવસ જોયા નથી, પણ એક કદાચ કહી શકાય કે બ્લડમાં હશે, તો પ્રિફર કર્યું ડીવાયએસપી કરવાનું. પોલીસ ફોર્સમાં એક જેને કહી શકાય કે સેવાના ભાગરૂપે, નોકરીના ભાગરૂપે તમે ઘણું બધું સારું કરી શકો. પછી રોજ પડકારોથી ભરેલી જિંદગી થવાની. એક દિવસ પણ એવો ના હોય કે કંઈ રિપીટ થતું હોય. રોજે રોજ નવા પ્રશ્નો આવતા હોય અને તમે સોલ્યુશન લાવો તો બીજો પાછો એક પ્રશ્ન આવીને ઓટોમેટિક એક ખડું થઈ જાય. એટલે એક હેક્ટિક લાઈફ અને પડકારોથી ભરેલી લાઈફ, મતલબ સતત તમારી અગ્નિ પરીક્ષાઓ લેવાતી રહે. એ પછી તમામ સ્તરે તમારે જવાબ આપવાની તૈયારીઓ રાખવી પડે. એટલે એક જે જીવન કહી શકાય એક ધારું કે પ્રણાલિકાગત નહીં, પણ રોજે રોજ નવી પડકારો આવે એને તમે સોલ્વ કરતા જાઓ તો બીજા નવા પડકારો આવીને ઊભા રહ્યા જ હોય. આ જિંદગી ગમતી હતી મને. થોડું જરા અટકે કંઈક ઈચ્છા હતી કે કંઈક સારું કરીએ. અને એવું નથી, પણ નોકરીના ભાગરૂપે પણ લોકોનું ભલું થઈ શકે એ પણ ઇનડાયરેક્ટલી અમે આ વસ્તુને ફૂલફિલ કરી શકીએ છીએ અને જોબ સેટિસ્ફેક્શન મળે છે. બીએસસી મેં 2005માં જોડાયું. ઘણી ખુશી થઈ કેમ કે એવું એક ઉમ્મીદ હતી કે કંઈક બનીશું, કંઈક કરીશું. તો એવું થયું કે હવે આ એ ઉમ્મીદ છે એનો ધી એન્ડ આવ્યો અને બહુ પોઝિટિવ એન્ડ આવ્યો. ઈશ્વરે એક વિશ જે માંગી હતી કરવું છે, કંઈક બનવું છે, તો એ પૂરી કરી. અને એવું પણ લાગ્યું કે કદાચ ઈશ્વરે લાયકાતથી વિશેષ આપ્યું. મને એવું થયું કે આટલી કદાચ લાયકાત નહોતી, પણ એનાથી પણ વધારે આપ્યું. ટ્રેનિંગનો સમય અમારે ટોટલ 15 મહિનાનો હોય છે, 1 વર્ષ અને 3 મહિના. એ દરમિયાન ટ્રેનિંગ તો મતલબ ખૂબ હાર્ડ હોય છે પોલીસની ટ્રેનિંગ. અને ઘણીવાર એવું થતું હોય છે કે અહીંયા ખોટા આવી ગયા, પણ એ બધા જે હાર્ડશિપ છે એ પાસ કરી અને એમાં
એક પસંદગીની મને રાઇડિંગ હતું, હોર્સ રાઇડિંગ, એ વધારે ગમતું. એ કદાચ ટ્રેનિંગમાં મને જીવનભર યાદ રહેશે. પહેલું પોસ્ટિંગ જુનાગઢમાં શરૂઆતમાં જ્યારે પોસ્ટિંગ થયું મારું ત્યારે ત્યાં ટ્રાફિકનું થોડું મને સોંપવામાં આવી હતી જવાબદારી. નવા પ્રોબેશનર ડીવાયએસપી તરીકે એ ટ્રાફિકની કામગીરી કરો, તો એ અમે બખૂબીથી નિભાવેલી. સવારથી સાંજ સુધી રોજે રોજ ટ્રાફિક ડિસિપ્લિન લોકોમાં લાવવા માટેના ખૂબ પ્રયાસો કરેલા. બીજી પણ થોડી ઘણી બદીઓ હતી, એ પણ ત્યાં દૂર કરવામાં ઘણો બધો રોલ રહ્યો છે. મતલબ સતત એક્ટિવ રહેતા અમે લોકો જુનાગઢમાં. પ્રોબેશનનો પીરિયડ હતો પણ તો પણ એ કામગીરી કરવાની ખૂબ આનંદ થયો. પછીનું જે પહેલું મેઇન પોસ્ટિંગ, રેગ્યુલર પોસ્ટિંગ, એ અમદાવાદ સિટીમાં ડી ડિવિઝનથી મારી શરૂઆત થઈ. એ પછી ડી ડિવિઝન પછી મહિલા ક્રાઇમની જવાબદારી આપેલી. ત્યાર પછી અમદાવાદમાં જ એસીપી સાયબર ક્રાઇમની જવાબદારી સોંપેલી. ક્રાઇમ બ્રાન્ચ પણ મેં એસીપી તરીકે હું રહી ચૂકેલી. અને ક્રાઇમ બ્રાન્ચ એ એવી જગ્યા કહી શકાય કે જ્યાં તમને મતલબ સવારથી લેટ નાઇટ સુધી સતત એક્ટિવ રહેવું પડે. અમદાવાદ સિટીના લગભગ ઓલમોસ્ટ જેટલા સમસ્યા હોય એમાંથી ક્રાઇમ બ્રાન્ચ સુધી પણ ઘણું બધું પહોંચતું હોય છે. તો એ હેક્ટિક, સૌથી વધુ હેક્ટિક લાઈફ રહે. મહિલા રિલેટેડ ઇસ્યુઓ પણ ઘણા બધા સોલ્વ કરેલા અમદાવાદમાં. ઇવન સાયબર ક્રાઇમના પણ ઘણા બધા પ્રશ્નો આવતા. એ સમયે ગુનાઓ પણ ખૂબ સાયબર ક્રાઇમના નોંધાયા. એ દરમિયાન અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ થયેલા, તો જે ટીમ હતી એમાં એક હું પણ આઈઓ તરીકે હતી. અમદાવાદમાં જ્યારે કામગીરીની શરૂઆત કરી ત્યારે ઘણી બધી ચેલેન્જીસ હતી. સૌથી પહેલાં ત્યાં પ્રશ્નો હતા પાર્લરના ઓથા હેઠળ જે પ્રવૃત્તિઓ વેશ્યાવૃત્તિની ચાલતી, એ પાછળ પડીને બંધ કરાવેલી. લગભગ તમામ એજન્ટોને અમદાવાદની જેને કે એમને જેલવાસ ભોગવવો પડ્યો એ સમય દરમિયાન. અને એના કારણે પબ્લિકમાં એક અસર એવી ઊભી થઈ કે એમને રોજ રોજનું આ ન્યુસન્સ હતું. પોતાના આસપાસના પાર્લરોમાં પ્રવૃત્તિ ચાલતી હોય તો સોશિયલી લોકોને ઓબ્વિયસલી એ વસ્તુ ગમતી ના હોય, અને એના કારણે લોકો પરેશાન હતા. અને એ પરેશાની દૂર થઈ એથી લોકોને ખૂબ આનંદ થયો કે નહીં, પોલીસે કંઈક કામગીરી કરી છે. અને એના કારણે પણ લોકો કદાચ યાદ કરે. અને લગભગ તમામ પાર્લરોમાં ઓલમોસ્ટ કહી શકાય એવા દાખલારૂપ પાર્લરોમાં રેડ કરેલી. એના કારણે બીજા પાર્લર પણ બંધ થઈ ગયેલા અથવા બંધ થવા જેવી હાલતમાં આવી ગયેલા. તો એ એક અસર અમદાવાદની અને અમદાવાદની પબ્લિકે ખૂબ યાદ રાખેલી કાયમ માટે. સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા ત્યારે જે ઇન્વેસ્ટિગેશન ટીમ હતી એમાં હું પણ એક આઈઓ તરીકે, ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે હતી. અને એના કારણે લગભગ સમગ્ર ભારતમાં જવાનું થયું. અને ઇન્વેસ્ટિગેશનની જે એક આખી પ્રક્રિયા હોય એનો એક અનુભવ થયો. અને ટેરરિસ્ટ કઈ રીતના આખું આ વર્ક એને કર્યું છે, એનો અંજામ કઈ રીતના આવ્યો છે, એ છેક સુધીના અમે ફોલોઅપમાં રહ્યા. એક હું એવું કહી શકું કે મારા કદાચ પોલીસની નોકરી દરમિયાન એક સૌથી ઉત્તમ ઇન્વેસ્ટિગેશનની તક છે મને એ આ ટીમ દ્વારા મળી. અધિકારી, સિનિયર ઓફિસર્સ બધા ખૂબ સારા મળ્યા. એના કારણે લગભગ કોઈ મુશ્કેલી નથી પડી. ચેલેન્જો મળી છે પણ મુશ્કેલી નથી મળી. અમદાવાદ સિવાય મેં બરોડા રૂરલ, કલોલ ડિવિઝન અને હાલમાં મહીસાગર. કલોલમાં ઘણા બધા એવા કિસ્સાઓ છે, પણ એક યાદગાર એવો કહી શકાય કે જમીન દલાલ ગાંધીનગરનું એક અપહરણ થયેલું. અને ત્યાં એ અપહરણ અમે ડિટેક્ટ કરેલું. અપહરણકાર જે રઝાક ધોરીઓ એમને પણ એની ટીમ સાથે પકડી પાડેલો. તો એ જે આખી ભાગદોડ હતી, એ લોકો જે રીતના આખું પોલીસને થાપ આપીને ભાગી ગયા હતા અને પછી પોલીસે પીછો કરીને પકડ્યા હતા, એવો ઘટના, લાઈવ ઘટના કહી શકાય એવી ભાગ્યે જ જોવા મળી. તો
આ એક ખૂબ યાદગાર હતી. એ સિવાય અમે ઘરફોડો ઘણી બધી ડિટેક્ટ કરેલી અને દાહોદના ગરબાડા બાજુથી આખા જે એનું ઘરફોડ ચોરો હતો એમનું આખું નેટવર્ક પકડ્યું અને એમને પણ અહીંયા ખૂબ મુશ્કેલીઓ વચ્ચે પણ અમે એ ચોરોને પકડ્યા હતા. આ ઉપરાંત કલોલ વિસ્તારમાં ફાર્મ હાઉસમાં પાર્ટીઓ બહુ જ જે તે સમયે થતી અને એમાં યંગ છોકરાઓ મોડી રાત સુધી પાર્ટી કરે, સવાર સુધી, અને એના કારણે ઘણું બધું ફરિયાદો પણ હતી. એમાં રેડ કરીને એ લગભગ ઓલમોસ્ટ અમે બંધ કરાવેલું ફાર્મ હાઉસમાં પાર્ટીઓ ચાલતી. બરોડા જ્યારે કામગીરી કરી ત્યારે એક જમીનમાં ચીટિંગનો એક આખો પ્રશ્ન હતો. એમાં સંજીવ ભારંબેને અમે લોકોએ પકડેલો અને જમીનના જે આખા એણે જે છેતરપિંડી કરી એનું એક ઇન્વેસ્ટિગેશન બરોડામાં હતું. એ ઉપરાંત પણ મર્ડર કેસ ડિટેક્ટ કરેલા બરોડામાં. દીકરી જોડે સમય આપી નથી શકાતો. લગભગ ટેલિફોનિક વાત કરીને સંતોષ માનવો પડે અને કદાચ હું માનું કે દીકરીને પણ એણે હવે એડજસ્ટ કરી લીધું છે કે આપણી મમ્મીની નોકરી જ આ પ્રકારની છે એટલે એણે સંજોગો સાથે સમાધાન કરી લીધું છે. એ આજની જનરેશન એ પ્રકારની છે. ઇવન હવે પેરેન્ટ્સ ક્યારેય અપેક્ષા નહીં રાખી શકે કે મારા બાળકો આ જ બને, એટલે એને પૂરી ફ્રીડમ આપી છે અને હું તો એવું માનું છું કે બાળકોને હંમેશા ફ્રીડમ આપવી જોઈએ. એ લોકો કદાચ ભણવામાં એમને રસ ના હોય તો એમના પાસે બીજી પણ ઘણી બધી સ્કિલ હોય છે, કૌશલ્ય હોય છે અને એ જે દિશા તરફ આગળ વધવા માંગતા હોય એ દિશા તરફ આગળ વધવા જ જોઈએ. ઘણા વખતથી કહેવાયું છે કે સચિન તેંડુલકર છે એને જો એના ક્રિકેટના કૌશલ્યને ડેવલપ ન થવા દીધું હોત અને પરાણે જ એને ભણાવવાનો આગ્રહ કર્યો હોત તો કદાચ દેશને આટલો સારા ક્રિકેટર ન પણ મળ્યા હોત. તો એ જ વસ્તુ દરેક બાળકોમાં છે કે એ લોકો ઈચ્છે એ બને એવી ફ્રીડમ પેરેન્ટ્સે આપવી જોઈએ અને હું પણ નુપુરને એ જે ઈચ્છે એ બનવાની ફ્રીડમ આપવા માંગુ છું. ઘણા ડિટેક્ટ કરેલા. એમાં એક બરોડાનો કિસ્સો હતો કે નાની ઉંમરનો છોકરો એનું મર્ડર કરવામાં આવ્યું અને મર્ડર છે એ એકદમ સામાન્ય બાબતમાં થયેલું અને મર્ડર જ્યારે ડિટેક્ટ થયું ત્યારે અમને ખ્યાલ આવ્યો કે એના મિત્રો દ્વારા જ આ મર્ડર કરવામાં આવેલું. ટ્યુશનમાં સાથે જ હતા, સાથે બેસતા અને પછી 2-4 છોકરા સિગરેટના વ્યસની થઈ ગયા અને એ વ્યસનના કારણે એમની પાસે પૈસા ખૂટ્યા. તો એ મિત્રોમાંથી એ લોકોએ થોડું માર્ક કર્યું કે આમાં પૈસાવાળું કોણ છે. એના દ્વારા ખ્યાલ આવ્યો કે જે એક અમે જે ડિટેક્ટ કર્યું મર્ડર એમાં જે મરનાર છે એની પાસે સોનાની ચેઇન હતી. એટલે રોજે એના ગળામાં સોનાની ચેઇન જુએ, સારી ગાડી લઈને મિત્રો સાથે ટ્યુશનમાં આવતો, ફરવા જતો. એટલે બધાએ એવું નક્કી કર્યું કે આને આપણે મારી નાખીએ તો આ સોનાની ચેઇન મળી જાય. એટલે માત્ર એક સોનાની ચેઇનની લાલચમાં એ લોકોએ એના ખાસ મિત્રનું મર્ડર કરી નાખ્યું અને એ મિત્ર પણ એવું કે એના મા બાપનું માત્ર એકનું એક સંતાન હતું. એટલે એ જ્યારે ડિટેક્શન થયું ત્યારે એક સંતોષ એ રીતનો થયો કે ચલો એના હત્યારાઓને અમે પકડી પાડ્યા છે અને એના મા બાપની જે પીડા છે એને કમસે કમ ખ્યાલ આવ્યો કે અમારા સંતાનનું કોણે મર્ડર કર્યું છે. અને આજે સગા મિત્રો પર પણ ભરોસો ના કરી શકાય એટલી હદે આ વાતાવરણ, આખો માહોલ આ પ્રકારનો બન્યો છે કે એક નાનકડી લાલચ માટે થઈને કોઈ વ્યક્તિને જાન લઈ લીધું. એ ઘટનામાં જે ડિટેક્શન થયું ત્યારે આત્મસંતોષ થયો. કલોલ ડિવિઝનમાં હતી ત્યારે અમારે કેનાલ, નર્મદા કેનાલ, ત્યાં અમે લોકોએ પોસ્ટર રાખેલા કે જીવન ખૂબ અમૂલ્ય છે, આપણું જીવન બચાવો, એ રીતનું કેનાલ ઉપર. અને ત્યારે મારા મોબાઈલ નંબર પણ એ હોર્ડિંગ્સ છે એમાં રાખેલા. તો ઘણા લોકો એવા ફોન કરે કે અને રડે, ઇવન પુરુષો પણ ખૂબ રડી અને એ રીતના રજૂઆત કરે કે તેવું થઈ ગયું છે, હવે જીવનમાં કોઈ આશા નથી રહી.
ઇવન ઘણા લોકોને કંઈ પ્રેમમાં કંઈ દગો થયો હોય તો એ લોકો પણ ખૂબ કે હવે જીવવા જેવું નથી રહ્યું, એમને દિલાસો આપીએ અને એમને કહીએ કે આપ ક્યાં છો, જ્યાં હશો ત્યાં અમારા પોલીસને હું મોકલું છું અને આપને મારી ઓફિસ સુધી લઈ આવે. અને ફોન ઉપર પણ એમને લગભગ ક્યારેક તો એવું થાય કે એ લોકો એટલા પરેશાન હોય અને એટલી પીડા હોય કે 20-25 મિનિટ સુધી ફોન ઉપર વાત કરીને એમની વ્યથા કહે. તો વાત જે કહી શકાય એ પ્રકારની અગત્યની છે કે 5 મિનિટનો એમને આવેશ હોય આત્મહત્યા કરવા માટેનો, અને એ 5 મિનિટ તમે એને વાતોમાં રાખી અને ડાયવર્ટ કરો તો એનો આત્મહત્યાનો વિચાર છે તરત એ પડતો મૂકી દે. એટલે કોઈકના જીવનની 5 મિનિટ તમે સાચવી લીધી તો કદાચ એને જીવન મળી ગયું. અને એના કારણે 5-6 એવા લોકો હતા કે એમને અમે બચાવી શકીએ. ઇવન એમના ઉપર બેવું થઈ ગયેલું તો એમને માર્ગદર્શન પણ આપ્યું અને જે માગતા હતા પૈસા એમને પણ બોલાવીને સમજાવ્યા કે એમને સમય આપો, એ સમયમાં એ મહેનત કરીને પણ એનું દેવું છે એ પૂરું કરી દેશે. તો એ બહુ જ આત્મસંતોષ હતો કે કોઈકનું જીવન બચાવ્યું. જે એક ગાંધીનગરમાં જમીન દલાલનું અપહરણ થઈ ગયું ત્યારે વાઇબ્રન્ટ ચાલતું હતું અને તપાસ છે મને સોંપવામાં આવેલી. એ સમયે અમને ખ્યાલ આવ્યો કે આ જમીન દલાલનું સિદ્ધપુર પાટણનો એક રઝાક ભૂરિયો છે એને કિડનેપિંગ કર્યું છે. ગુનો આખો ડિટેક્ટ કર્યો. 3 દિવસ સુધી હું એલસીબીની ઓફિસમાં બેસી રહી અને છેલ્લે જ્યારે આખું પોલીસનું પ્રેશર ખૂબ વધ્યું અને ચારે બાજુ પોલીસથી ઘેરાઈ ગયો જે રઝાક ભૂરિયો છે ત્યારે એને પછી જે જમીન દલાલ છે એને છોડી દીધું અને કોઈ પણ પ્રકારની ખંડણી કે કશું માગ્યા વગર એમ જ પોલીસના ડરના કારણે જ એને છોડી દીધું. એ જે 3 દિવસ છે એ મતલબ સતત પોલીસ સ્ટેશનમાં બધું ત્યાં જ કપડાં પણ ત્યાં જ મંગાવી લેવાના અને પોલીસ સ્ટેશન જ ઘર એલસીબીની ઓફિસ એ રીતની આખી હતી. અને સમય એવો હતો કે બરાબર મકર સંક્રાંતિ, તો મકર સંક્રાંતિ લોકો પતંગ ચગાવે ને અમે લોકો અહીંયા એલસીબીના ઓફિસમાં રહી અને આ ઇન્વેસ્ટિગેશન ને ડિટેક્શનમાં કઈ રીતના પેલા જમીન દલાલને છોડાવી શકીએ એના પ્રયત્નોમાં અને મોડી રાત સુધી મતલબ આ બાબતે સતત પોલીસ ડિપાર્ટમેન્ટ ઇવન હું પણ એમાં રોકાયેલી હતી. જ્યારે મકર સંક્રાંતિ એને આ પોલીસના પ્રેશરથી છોડી મૂકવામાં આવ્યો ત્યારે ખૂબ આનંદ થયેલો કે ચલો એક સારા દિવસે શુભ દિને આનો છુટકારો થયો છે. ભલે મકર સંક્રાંતિના સાંજે પણ એના પરિવારમાં એક આનંદની લાગણી થઈ કે જેનું અપહરણ થયું હતું એ ઘરે પાછો આવે. એ જ જે રઝાક છે પાછો જેલમાંથી છૂટીને પણ ભાગી ગયો હતો અને બરાબર અમને પરફેક્ટ માહિતી હતી કે આ બસમાં એ કલોલમાંથી પાસ થઈ રહ્યો છે અને તરત જ અમે માણસોને મોકલ્યા અને બસમાં આરામથી સૂતો હતો અને પોલીસે એને પકડ્યો. જેલમાંથી ભાગી છૂટેલો માણસ એ જ દિવસે અમે બરાબર બીજા દિવસે એને પકડી પાડ્યો. એ દિવસે કોઈને મતલબ ગોળી મારીને ભાગ્યો હતો. તો આ જે રીતનો એક ક્રેડિટ કાર્ડ ફ્રોડનો ગુનો અમે લોકોએ ડિટેક્ટ કરેલો એમાં એ છોકરો છે શરૂઆતમાં ઓફિસ એણે હાયર કરેલી અને મોબાઈલ નંબર ને બધું જ સિમ કાર્ડ ને અવારનવાર બદલી કાઢે. એ પછી એ જ્યારે ઓફિસ એને છોડવી પડી, વધારે પડતું ફ્રોડ કર્યું એટલે ત્યાં પણ ઓફિસે લોકો આવતા જતા ઓફિસ છોડી દીધી એને અને ગાર્ડનમાં રહીને આ બધું એક લેપટોપના સપોર્ટથી ફ્રોડ કરતું. તો ગાર્ડનમાં પણ અમારા પોલીસના માણસો જે માળી બનીને બાગકામ કરતા હોય એ રીતના જઈ અને આખું એને ગુનો ડિટેક્ટ કરેલો ને એને પકડેલો. મહીસાગર જિલ્લામાં પહેલું પોસ્ટિંગ હતું મારું એસપી તરીકે. ઇવન જિલ્લો પણ નવો હતો અને હું પણ પહેલી એસપી હતી જિલ્લા માટે. અહીંયા શરૂઆતમાં લૂંટ ધાડના ને એક પ્રકારના ગુનાઓ અમે શરૂઆતમાં આવી ત્યારે જ આ ચેલેન્જ મળી હતી અને એને ડિટેક્ટ પણ કર્યા, આરોપી પણ પકડ્યા અને એ પછી જનરલી જિલ્લામાં ક્રાઇમ રેટ ઘણો મતલબ ખાસ કરીને ગંભીર ગુનાઓ છે એમાં ઘણો ઘટાડો થયો. મર્ડર કેસ, ધાડ, લૂંટના ગુનાઓ લગભગ બહુ જ ઓછા કહી શકાય એવા વિસ્તારમાં બને છે. સેતુ અંતર્ગત અમે લોકો
ઘણી બધી નવી પ્રવૃત્તિ કરીએ છીએ. હમણાં થોડા ટાઈમ પહેલાં તીરંદાજી ક્લબની અમે સ્થાપના કરી, આર્ચરી ક્લબની. બહેનોને ઘણીવાર સપના હોય છે કે કાર ડ્રાઈવ કરવી, અને એમની પરિસ્થિતિ એટલી બધી હોતી નથી કે એ કાર ડ્રાઈવ કરી શકે, તો મોટર ડ્રાઇવિંગનું અમે સ્વરોજગારી માટે આયોજન કરેલું. આ ઉપરાંત અહીં જે તક વંચિત બાળકો છે એમને અમુક જરૂરત હતી, એમને ગાદલા, પંખા, કોઠી, એ બધું જે હોસ્ટેલમાં જે જીવન જરૂરી વસ્તુ છે તો એ પણ અમે લોકોએ પૂરી પાડેલી. અહીં ધર્મપ્રેમી લોકો છે મહીસાગરમાં, તો અમે લોકોએ મહીસાગર નદીના બરાબર કિનારે જે રીતના ગંગા આરતી થાય એ રીતના અમે મહીસાગર માતાજીની આરતી પણ પોલીસના સુરક્ષા સેતુ અંતર્ગત કરેલી. વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન, મતલબ જે કંઈ એવું લાગે કે પબ્લિકના હિતમાં આ વસ્તુ કરવાની જરૂર છે એ તમામ કાર્યક્રમો અમે અહીંથી કરીએ છીએ. મહિલાઓ માટે સૌથી વધુ કાર્યક્રમો થાય છે. સૌથી પહેલાં અમે લોકોએ ફાયરિંગ મતલબ રાઇફલ શૂટિંગની ટ્રેનિંગ આપેલી, અને બધાને ફ્રી ઓફ ચાર્જ જેમને કોઈ પણ લોકો જે બહેનો શીખવા માંગતી હોય ફાયરિંગ, રાઇફલ શૂટિંગ, એમને બધાને પૂરી તક આપવામાં આવી હતી. એ પછી કરાટે, મહિલાઓને કરાટે શીખવાના ઈચ્છા હતી તો અમે ગામડે લગભગ બધાને ઓલમોસ્ટ આવરી લીધેલા કે જેમને પણ જોડાવવું હોય, કરાટે શીખવું હોય, એમને ફ્રી ઓફ ચાર્જ સુરક્ષા સેતુ દ્વારા શીખવવામાં આવશે. એ પછી લાઠી દાવનું અમે આયોજન કરેલું, અને લાઠી દાવમાં પણ ઘણી બહેનોએ, કેમ કે પેલું હાથ પગો હથિયાર કહ્યું તો કે લાઠી, એટલે એ પણ શીખવવા માટેના પૂરેપૂરા પ્રયાસો કરેલા. ભવિષ્યમાં અત્યારે 15મી ઓગસ્ટ આવે છે, એટલે મહિલાઓએ જે ટ્રેનિંગ લીધી છે એને એક સારું સ્ટેજ મળે, અને અહીંયા રાજ્યકક્ષાની ઉજવણી થનારી છે તો એ એક સારું પ્લેટફોર્મ મળે. એ માટે અમે વિચારીએ છીએ કે 1500 થી 2000 બહેનોને એ કરાટેની ટ્રેનિંગ ફરીથી રિપીટ કરાવીએ, અને બધાની હાજરીમાં એ કરાટેનું એટલું સારું પ્રદર્શન કરે, પરફોર્મ કરે, એવી એક ઈચ્છા છે. જોબ મેં એક શિક્ષિકા તરીકેની જોબ કરેલી, અને મારો જે જર્નાલિઝમનો જે પીરિયડ ટ્રેનિંગનો હતો ત્યારે પત્રકારિતા તરીકે થોડી ટ્રેનિંગ લીધેલી મેં, તે જોબ કરેલી. ઘણી બધી ઘટનાઓ આવી બને છે, અને એમને લોકો તરફથી કહેવામાં પણ આવે છે કે તમે એસપી સાહેબને મળો, એટલે બહેનો ખાસ આવે છે. એમને પોતાના અંગત પરિવારના પ્રશ્ન હોય, ઘણીવાર હસબન્ડ તરફથી ત્રાસ હોય, એવા પ્રશ્નો હોય, ક્યારેક મા બાપ તરફથી પણ પરેશાની હોય, દીકરી સાસરેથી પાછી આવેલી હોય તો એ પ્રશ્નો પણ હોય છે. એ ઉપરાંત અહીંયા ઘણીવાર ક્યારેક ખોટા વહેમ રાખીને પણ એને પેલું ડાકણ છે એવી રીતના હેરાન કરવામાં આવતી હોય છે. તો આવા જે બધા પ્રશ્ન છે એ બધા પ્રશ્નોમાં અમે હેલ્પ કરીએ છીએ. એક જે કિસ્સો આવેલો એમાં મા અને બાપ બંને ગુજરી ગયેલા દીકરીને, અને એને કોઈ હતું નહીં રાખનારું, તો એને પણ અમે એક સામાજિક સંસ્થાની સાથે કોન્ટેક્ટ કરી અને એને જીવનભર જ્યાં સુધી એને એજ્યુકેશન લેવું હોય ત્યાં સુધી લે એ રીતના દત્તક પણ અપાવેલું. અમદાવાદમાં જ્યારે હું હતી ત્યારે અમને એવી માહિતી મળી હતી કે એક મા બાપ પેરેન્ટ્સ છે એ જ એની દીકરીને સાંકળથી બાંધીને રાખે છે, અને દીકરીને મતલબ ઘરના જે પછવાડાનો એરિયા હોય ત્યાં એને એક ઝૂંપડી જેવું નાનકડું બનાવી, કોટેજ જેવું, અને ત્યાં એને રાખેલી છે. અને એ પરિસ્થિતિ બહુ દયાજનક એ રીતે હતી કે કોઈ પણ એના અંગ ઉપર કોઈ કપડાં નહોતા, અને માખીઓથી આખું શરીર ઢંકાયેલું હતું. એ પરિસ્થિતિમાં અમે એને નવડાવી, એને કપડાં પહેરાવી અને એને મેન્ટલ હોસ્પિટલ બરાબર ટ્રીટમેન્ટ મળે એ માટે લઈ ગયેલા. અને આવા અહીંયા મહીસાગરમાં પણ હમણાં તાજેતરનો જે કેસ છે કે 35 વર્ષના એક યુવાનને સાંકળથી બાંધીને રાખેલો, અને એને છોડાવી અને એ પછી અત્યારે બરોડા મેન્ટલ હોસ્પિટલમાં એને એડમિટ કરી આપી. ઘણો બધો સંતોષ લાગે. એવું થાય છે કે મતલબ સાંજ પડે તો એક વિચાર એવો આવે કે ચલો આજનો દિવસ સારો ગયો. સારો એટલા માટે ગયો કે 2-5 કામ સારા થઈ ગયા છે. તો આ હતી આજની મુલાકાત. આવતા રવિવારે ફરી કોઈ નવી વ્યક્તિ સાથે મળીશું. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. Audio Jungle.